મોટી બાપ, હું માથે અડાડી લઉં છું. મેં હજી પૂજા નથી કરીને એટલે મારે નથી ખાવો. પણ પૂજા કર્યા પછી પ્રસાદી તો લેવી જ જોઈએ ને. કઈ વાંધો નહીં. અરે લજ્જાવો, વાત યાદ આવી, મેં આ ઘરનો હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવ્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ? હા, એમાં ઘરના બધાને ફ્રી હેલ્થ ચેકઅપ મળે છે. તંદુરસ્તી એ જ ખરી સંપત્તિ એવું કહેવાય છે ને. તો તમે પોખરાજ સાથે જઈને હેલ્થ ચેકઅપ કરાવી લેજો. મોટી બા, હું દુકાને જાઉં છું. ઉભો રે, લજ્જા બહુને સાથે લેતો જા. તમે બંને જણા હેલ્થ ચેકઅપ કરાવતા આવજો. અરે આરામથી 2-3 દિવસ પછી જઈશું. એમાં આટલી બધી ઉતાવળ શું છે? ઉતાવળ છે ના, એટલે આજનું કામ આજે જ થઈ જાય તો વધારે સારું ને. અરે પણ 2-3 દિવસમાં શું થઈ જવાનું છે? 2-4 દિવસ પછી જઈ આવીશું ને, તો ચાલશે. આટલી બધી ઉતાવળ શું છે? મમ્મી તું શું કામ ટાળી રહી છે? સીધી સાદી વાત છે, જેટલું જલ્દી કરાવીશ એટલું સારું. હા, મને એવું લાગે છે કે આપણે આખા પરિવારે સાથે જવું જોઈએ. આખો પરિવાર? હા, હું સરગમને પૂછી જોઉં. જો એને કામમાંથી થોડો સમય મળે તો આપણે બધા સાથે જઈશું. હું એની પાસે જઈને આવું. હા, મારે થોડું કામ છે, હું આવું. અરે લજ્જા બહુ, અરે લજ્જા બહુ, અરે મોટી બા, પણ તમારે આટલું બધું કોઓર્ડિનેટ કરવાનું હોય ને તો તમે 2-3 દિવસમાં કરાવી આવજો. હું તો દુકાને જાઉં છું. પોખરાજ, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. બેસ. પરી, તારી સાથે પણ વાત કરવી છે. બંને જણા બેસો ત્યાં. પત્ની પર ફિઝિકલ અસોલ્ટ કરનાર પતિને જેલ. વાહ, શું ન્યાય છે. પત્ની પતિ કરતા વધારે કમાતી હતી એટલે પતિને ઈર્ષ્યા થઈ અને પતિ ઉપર હાથ ઉપાડ્યો. હા, પતિઓ સ્ત્રીઓ ઉપર બળ બતાડીને પોતાની જાતને પુરુષ સમજવા માંડે છે, પણ અંદરથી સાવ કાચા હોય છે. વાંચો તો મનમાં વાંચ ને. આવું બોલીને શા માટે મને સંભળાવી રહી છે? તારે ઓફિસ જવાનું મોડું થતું હશે ને, તારા બોસ તારી રાહ જોઈ રહ્યા હશે, તારે ઓફિસ જવું જોઈએ. સરગમ તું. લજ્જા આંટી, તમે ત્યાં દરવાજા પાસે શું કરી રહ્યા છો? આવો ને, અંદર આવો. એનો અર્થ એમ કે આ લોકો ફક્ત બહારવાળાની સામે નાટક કરી રહ્યા છે. બાકી હકીકતમાં તો આ લોકોની વચ્ચે દિવાલ બંધાઈ જ ગઈ છે. રજાંટી, આ તો પતિ પત્નીનો પ્રેમ છે. પતિ પત્નીને રોમેન્સ નહીં કરે તો બીજું કોણ કરશે? હા હા, બિલકુલ. તમે બંને તો આદર્શ કપલ છો. શું થયું લજ્જા આંટી? બધું ઠીક તો છે ને? શું કામ હતું? હા બેટા, બધું ઠીક છે. પણ મોટી બાની ઈચ્છા હતી કે આપણે બધા સાથે મળીને ફૂલ બોડી ચેકઅપ કરાવવા જઈએ. તો મેં એમને કહ્યું કે આપણા ઘરના બેસ્ટ કપલને પણ સાથે લઈ જઈએ તો આપણે બધા મળીને જઈશું ને તો મજા આવશે. શું કેવું છે તમારું? તમે અમારી સાથે આવશો ને તો મજા આવશે અમને. લજાંટી, આજે મારે બહુ બધા ક્લાયન્ટને મળવા જવાનું છે તો આજે તો પોસિબલ નથી. તમે સરગમને સાથે લઈ જાઓ. ના ના, તું જ્યારે ફ્રી હોઈશ ને ત્યારે જ આપણે જઈશું. મારે એકલા નથી જવું. મને એકલા તો ડર લાગે છે ને, એટલે. સારું, તો પછી આપણે 1-2 દિવસ પછીનું રાખીએ. ચલો, મને બહુ લેટ થઈ ગયું છે તો હું નીકળું છું. ઓકે, ચલો. ઓકે, બાય. બાય.
ધ્વનિ પણ છે ને જ્યારે છું ત્યારે ઓશિકા આડાવડા જ મૂકી દેતો હોય છે. શું કરવું મારે એનું? આહાહાહાહા. બહુ સારી રીતે તકિયા મૂકે છે ને. આખી ઓશિકાની દિવાલ બનાવી દીધી છે તોય પાછી છુપાવે છે. મીરા, મારે તારી સાથે મહત્વની વાત કરવી છે મીરા, કારણ કે આ ઘરમાં મને ફક્ત તારા પર જ વિશ્વાસ છે. બોલો ને લજ્જા ભાભી, શું વાત છે? આટલા ગંભીર કેમ દેખાઈ રહ્યા છો? મીરા, મને મારી પરીની બહુ જ ચિંતા થાય છે. એના માટે તારે છોકરો શોધવો પડશે. અને મારો ચિરાગ, એ તો બિચારો સાવ એકલો છે. એના માટે પણ તારે સારી છોકરી શોધવી પડશે. અચાનક શું થયું છે તમને? ના 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 મીરા, મને બહુ જ ચિંતા થાય છે કે મારા પછી મારા પરિવારનું શું થશે. તું ચિરાગના પપ્પાને પણ સમયસર જમાડજે. હ, એમના સ્વાસ્થ્યનું ધ્યાન પણ તારે જ રાખવું પડશે. લજ્જા ભાભી, શું થયું છે તમને? મીરા, મને ખબર નથી કે હું કેટલા દિવસ જીવવાની છું. જીવન તો પાણીના પરપોટા જેવું હોય છે. એને હાથમાં પકડવા જઈએ ને તો ફૂટી જાય. લજ્જા ભાભી, લજ્જા ભાભી, શું થયું તમને? લજ્જા ભાભી, હું પાણી લઈને આવું. લજ્જા ભાભી, હું ડોક્ટરને બોલાવું છું. પહેલા તું મને કે મીરા, તું બધાનું ધ્યાન રાખીશ ને મીરા? મીરા, મારી પાસે હવે વધારે દિવસો નથી. લજ્જા ભાભી, તમે પહેલા અહીંયા બેસો, બેસો. આ શું વાત કરો છો લજ્જા ભાભી? તમે આટલી મોટી વાત મારાથી છુપાવી. તમે બીમાર છો અને મને ખબર પણ ના પડી. કેમ? મોટી બાની વાત છુપાવવાનો અધિકાર ફક્ત તને જ છે, બીજાને નહીં. એટલે શું છુપાવી રહી છું? ચિંતા નહીં કર, મને કંઈ જ નથી થયું. તને આંચકો આપવા માટે મેં આ લાલ રંગની ઉલટી કરી છે. મીરા, મેં તને મારી દેરાણી નહીં પણ મારી નાની બેન માની છે. પ્રેમનો સંબંધ લોહીના સંબંધ કરતા હંમેશા વધારે મોટો હોય છે. અને એટલે જ આપણા પરિવારમાં મોટી બા પછી મારી સૌથી પ્રિય તું રહી છે. અને તે જ મારાથી આટલી મોટી વાત છુપાવી. મેં હંમેશા મારા પરિવારની મારી બધી જ વાતો તને આવીને કરી છે, અને તે આટલી મોટી વાત મારાથી છુપાવી. આ શું બોલી રહ્યા છો લજ્જા ભાભી? મેં એક પણ વાત તમારાથી નથી છુપાવી. મારે તમારાથી કોઈ વાત શા માટે છુપાવી જોઈએ? હવે જો વધારે ખોટું બોલી છે ને તો તને એક થપ્પડ મારી દઈશ. ખોટું બોલવાથી વિશ્વાસ તૂટે છે, અને તું મારો વિશ્વાસ ગુમાવી બેસીસ મીરા, જો સાચું ના બોલી તો. બોલ સાચું. મોટી બા ભવિષ્ય જોઈ શકે છે એ જાણવા છતાં તે મને આ વાત ન કરી. અને એનાથી પણ મોટી વાત કે ભવિષ્યમાં શું થવાનું છે એ પણ મોટી બાને ખબર છે, છતાંય તે મારાથી આ વાત છુપાવી. લજ્જા ભાભી, મને માફ કરી દો. મને મોટી બાઈ સમ આપ્યા હતા એટલે આ વાત મેં કોઈને નથી કીધી. તમારાથી કોઈ વાત છુપાવવાનો મારો ઈરાદો નહોતો, પણ સમની મર્યાદા તોડવી એ પાપ છે એવું કહેવાય છે ને. હું બંધાયેલી હતી લજ્જા ભાભી, બંધાયેલી હતી.
3 દિવસની અંદર મારો જીવ જતો રહેવાનો છે એ જાણવા છતાં મોટી બા પોતાની શક્તિઓને ક્યાં વાપરવી એ પણ હજી વિચારી રહ્યા છે. અચ્છા ભાભી, મેં તો મોટી બાને સમજાવ્યા, એમને સમજાવ્યું કે જો તમારામાં ભવિષ્ય બદલવાની શક્તિ છે તો તમારે લજ્જા ભાભીનો જીવ બચાવવો જોઈએ. પણ એમનું કહેવું છે કે એમને સરગમ અને ધ્વનિત બંનેના સંબંધની પણ ચિંતા છે. એમના માટે બંને વાતો મહત્વની છે. મારા જીવ કરતા પણ મહત્વની છે. તું કઈ જ નહીં કરે મીરા, બસ હાથ પર હાથ ધરીને બેસી રહીશ. પોતાના માટે તો લડવું પડે છે મીરા. ખાલી હું જ તને પ્રેમ કરું છું, હું જ તને બેન માનું છું. તારા માટે હું કઈ જ નથી. તું સમની વાત કરે છે ને, તો તને મારા સમ છે મીરા કે આપણા બંને વચ્ચે જે વાત થઈ છે એ તું મોટી બા કે બીજા કોઈને નહીં કે, સમજી? લજ્જા ભાભી, તમારા સમની હું લાજ રાખીશ. હું કોઈને કંઈ જ નહીં કહું. મીરા, મોટી બાને જાણ ન થવી જોઈએ કે મને ખબર છે કે એમની પાસે નિર્ણય લેવા માટે શું છે. તારે એમને સમજાવવા પડશે કે મારા છોકરાઓ રજડી પડશે, તારા જેઠ એકલા થઈ જશે, માં વગર મારા બાળકો અનાથ થઈ જશે. મીરા, એવું કંઈ જ નહીં થાય લજ્જા ભાભી. હું તમને વચન આપું છું, હું મોટી બાને સમજાવીશ. હું મોટી બાને કહીશ જો તમને શક્તિ મળી છે તો તમારે લજ્જા ભાભીનો જીવ બચાવવો જોઈએ. એમનું મૃત્યુ લખ્યું છે, એને ભૂસી નાખો. સાચે જ તું એમને વાત કરીશ ને? હા લજ્જા ભાભી, તમે મને માનો કે ના માનો, હું તમને મોટા બેન નહીં પણ મારા માં માનું છું અને માં જેટલો જ આદર આપું છું. તમને કઈ થઈ જશે લજ્જા ભાભી તો હું કઈ રીતે જીવી શકીશ? મોટી બા પછી તમે જ મારા વટવૃક્ષ છો. જો વૃક્ષની છાયા જ ના રહે, એ જો તૂટી જાય તો આખું જંગલ ઉજ્જડ થઈ જાય છે લજ્જા ભાભી. કેટલા સુખી દેખાય છે આ ફોટામાં લોકો, પણ સુખના મહેલ કાચના મહેલ જેવા હોય છે. આ સાડી લચાવવું એ મને મારી ષષ્ઠી પૂર્તિમાં આપી હતી. મારા હૃદયની કેટલી નજીક છે આ સાડી. મોટી બા હેપી બર્થડે. અરે થેન્ક યુ લજ્જા બહુ. અરે વાહ, તમે મારા માટે સાડી લઈને આવ્યા? મોટી બા, મને ખબર છે કે તમે આવા ભડકીલા રંગ નથી પહેરતા, તમને તો હળવા રંગ જ ગમે છે, પણ મને આ રંગ બહુ જ પસંદ આવી ગયો, એટલે મને થયું કે મારે મારા મોટી બાને આ જ સાડી ગિફ્ટ કરવી છે. તમે આ સાડી પહેરો કે ના પહેરો, પણ તમે કબાટ ખોલો ત્યારે તમને મારી યાદ તો આવે. હું તમને ભૂલતી જ નથી તો યાદ શું કરું? તમે મારા હૈયામાં વસેલા છો લજ્જા બહુ. અને આ સાડી જોઈને શું યાદ કરવાના? હા મોટી બા,
પણ આ સાડી તો તમારે મારા માટે થઈને સાચવીને રાખવી જ પડશે. મોટી બા, આ મારી લાગણીની નિશાની છે. રાખીશ, આખું જીવન અને બહુ જ સાચવીને રાખીશ. તમને બધાને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે ઝવેરી પરિવારના બેસ્ટ કપલ માટે ચિરાગ ખાસ ગિફ્ટ લઈને આવ્યો છે. અને ગિફ્ટ તો બધાની સામે જ આપવાની હોય ને. શુભ કામ તો બધાની સામે જ થવું જોઈએ ને. બરાબર ને મોટી બા? મમ્મી, મેં ફોટો ફ્રેમ તો બનાવી દીધી છે, પણ તું કંઈક વધારે નાટક કરી રહી હોય એવું નથી લાગતું? એ બધું જવા દો ને. વેટ ક્યાં છે? આ રહી. આ લો. અરે ઉભો રે, આવી રીતે નહીં. ફોટો પાડો. અરે બેસ્ટ કપલ ભેટ લેતું હોય એવો ફોટો તો પાડો. આ તો યાદગાર ક્ષણો છે. અરે ભાઈ ભેટ આપી રહ્યો છે ને, તો ફોટો તો પાડ. ચલ જલ્દી કર. બધા જ આવી જાઓ ને, ગોઠવાઈ જાઓ. કુટુંબનો સુંદર ફોટો પાડો. ચલો આવી જાઓ. ના, બધા નહીં. બેસ્ટ કપલનો જ ફોટો, બીજા કોઈ નહીં. હા, લજ્જા, તને નથી લાગતું કે તું કંઈક અલગ જ રીતે વર્તન કરી રહી છે? શું ચાલી રહ્યું છે તારા મનમાં? તમને બધાને એવું લાગે છે ને કે આ ઝવેરી પરિવારની શ્રેષ્ઠ જોડી છે, આદર્શ કપલ. હા લજ્જાવો, આપણા પરિવારનું આ સૌથી પ્રેમાળ જોડું છે. પણ તમે આવું બધું કેમ પૂછી રહ્યા છો? શું તમારા બંને વચ્ચે ખરેખર બહુ પ્રેમ છે? સાચું કહો. કેવી વાત કરો છો લજ્જા આંટી? પતિ પતિ છે તો પ્રેમ તો હોય જ ને. બધા પતિ પતિ વચ્ચે હોય છે. એમ તો પછી તમારા પલંગ પર ઉશિકાની દિવાલ કેમ હતી? જવાબ આપો. લજ્જા આંટી, એ તો સરગમને ચાદર લેવી હતી અને ઉશિકા આડાવડા હતા, તો મેં બસ સાચવીને ગોઠવીને મૂક્યા હતા. તમને કોઈ ગેરસમજ થઈ છે? ખોટું ના બોલો. જેમ સૂરજને અંધારામાં છુપાવી શકાતો નથી, એવી જ રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી. તમને ગેરસમજણ થઈ છે. એવી કોઈ વાત જ નથી જે તમે વિચારી રહ્યા છો. ગેરસમજણ? એક નહીં, 10 પુરાવા છે મારી પાસે. 10 પુરાવા. શરૂ કરું? બસ લજ્જાવો, કંઈક ગેરસમજણ થઈ રહી છે તમારી. આ બધું શું બોલી રહ્યા છો તમે? ધ્વનિત અને સરગમ બંને વચ્ચે ખૂબ પ્રેમ છે અને એ લોકો એકબીજાને છૂટાછેડા નથી આપવાના, અને આ આપણા પરિવારમાં થશે પણ નહીં. તમે પણ ખોટું બોલી રહ્યા છો મોટી બા. અરે શું કામ આ લોકોનો બચાવ કરી રહ્યા છો? તમે તો સત્યને સાથ આપનારા છો. તમે સત્ય જાણો છો, છતાં આ બધાથી સત્ય છુપાવી રહ્યા છો. સત્ય સામે આંખો બંધ કરવાથી સત્ય ક્યારેય બદલાતું નથી. હકીકત તો હકીકત જ રહે છે. મોટી બા, તમે
તમે તમે આ હકીકત જાણો છો, છતાંય છુપાવી રહ્યા છો. લજ્જા મમ્મી